નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ઘણા લાંબા સમયથી સરકારી કર્મચારી હોય કે પેન્શનર્સો કે જેઓ છેલ્લા 5 વર્ષથી જે રાહ જોઈ રહ્યા હતા તે રાહ આખરે જે છે તેનો અંત આવ્યો છે અને સરકાર દ્વારા આગામી 1 જાન્યુઆરીથી આ જે લાભ છે 5 વર્ષથી જે રાહ જોવાઈ રહી છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે। આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું મિત્રો કે કોરોના સમય એટલે કે જે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ કુલ 18 મહિના સુધી સરકાર દ્વારા કોવિડ-19ની વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકારી કર્મચારીઓ માટે ડીએ અને સરકારી પેન્શનર્સો માટે ડીઆર જે છે તેના 18 મહિના સુધીના જે હપ્તાઓ છે તે રોકી દેવામાં આવ્યા હતા। એટલે કે કોઈ પણ જાતનો વધારો 18 મહિના સુધી કરવામાં આવ્યો ન હતો। આથી સરકારી કર્મચારીઓ દ્વારા જ્યારે સરકારની જે સામાન્ય સ્થિતિ થઈ ગઈ ત્યારે સરકારે 18 મહિના દરમિયાન જે નાણાં 34,402 કરોડ રૂપિયા જેટલા સરકારે દબાવી રાખ્યા હતા કોરોના સમયે તેને રિલીઝ કરવાને લઈ અને ઘણા ખરા કર્મચારી મંડળો એનસી જેસીએમ વગેરે જે કહી શકાય યુનિયનો છે તેઓ માંગ કરી રહ્યા હતા। ત્યારે આખરે સરકાર દ્વારા ગત સંસદમાં મળેલા શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં આ ડીએ એરિયસને લઈ અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આગામી 1 જાન્યુઆરીથી જે છે તે કર્મચારીઓને આ બાકી એરિયસ ખાતામાં મળશે, જેથી કર્મચારીઓ અને પેન્શન ધારકોમાં આશાની લહેર ફેલાઈ ગઈ છે। આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે સરકાર દ્વારા આ એરિયસ કઈ રીતે ચૂકવવામાં આવશે, કેટલા હપ્તામાં ચૂકવવામાં આવશે અને શું છે તેની વિગત, તેના વિશે વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ કર્મચારી મિત્રો અને પેન્શનર્સ મિત્રો બન્યા રહેશો અને જો ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય અથવા નવા સબસ્ક્રાઈબર હોય આપ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કર્મચારીઓના પરિપત્રો, ડીએ એરિયસના સમાચારો, ડીએ વધારાના સમાચારો વગેરેના વિડીયોઝ તમને ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે 2020માં જ્યારે માર્ચ મહિનામાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાઈ હતી ત્યારે આ કોરોનાની મહામારી દરમિયાન સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેન્શનર્સો માટે મોંઘવારી રાહતના 18 મહિના સુધી જે હપ્તાઓ છે તે રોકી દેવામાં આવ્યા હતા। એટલે કે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2020 એમ કુલ 3 જેટલા જે ડીએના જે કહી શકાય વધારાઓ છે તે સરકારે અટકાવી દીધા હતા। આનાથી સરકાર દ્વારા 34,420 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ બચાવવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક સરકારે આ રકમ જે છે તે કોવિડ-19 દરમિયાન લોકોને લોકડાઉન તેમજ કહી શકાય શટડાઉન અને કર્ફ્યુ જેવી પરિસ્થિતિ લાદી અને લોકોની સેવા કરી, મફત અનાજ, મફત સારવાર વગેરે જેવી લાભો આપી અને આ ખર્ચાઓ ત્યાં કર્યા હતા। તો કોરોના મહામારીએ સમગ્ર વિશ્વ સાથે સાથે ભારતની આર્થિક વ્યવસ્થાને પણ ભારે અસર પહોંચાડી હતી। આ અતિ કઠિન સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકારોને આર્થિક સંતુલન જાળવવા માટે અનેક કઠોર નિર્ણયો લેવા પડ્યા હતા। તેમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હતો સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે ડિયરનેસ એલાઉન્સ ડીએ અને મોંઘવારી રાહત ડીઆર પર તાત્કાલિક રોક। એટલે કે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ કુલ 3 હપ્તાઓ જે છે તે અટકાવી દેવામાં આવ્યા હતા। ડીએ પર રોકની વાત કરીએ તો જાન્યુઆરી 2020 પછી કોરોના મહામારીના પ્રારંભ સાથે જ સરકાર દ્વારા ડીઆરના વધારા પર રોક મૂકવામાં આવી હતી। આ રોક મુખ્યત્વે નીચેના સમયગાળામાં લાગુ રહી, જેમાં પહેલો હપ્તો હતો 1 જાન્યુઆરી 2020, બીજું એરિયસ હતું જે છે તે ડીએ વધારો 1 જુલાઈ 2020 અને ત્રીજો 1 જાન્યુઆરી 2021। આમ કુલ 3 ડીએ વધારાઓ રોકી દેવામાં આવ્યા હતા। આ 3 હપ્તાના ડીએ વધારા જાહેર થયા પરંતુ તે સમયગાળાના તેની ચૂકવણી કરવામાં આવી નહોતી। સરકારનો તર્ક એવો હતો કે મહામારી દરમિયાન આરોગ્ય, રસીકરણ, ગરીબ કલ્યાણ અને આર્થિક પુનઃઉત્થાન માટે વિશાળ ખર્ચ કરવો પડ્યો હોવાથી આ નિર્ણય લેવો પડ્યો છે। એટલે કે 1 જુલાઈ 2021ના રોજ એકસાથે 11% મોંઘવારી ભથ્થું તો જાહેર કરાયું, પરંતુ 18 મહિના સુધી જે ડીઆરસ રોકવામાં આવ્યા હતા તેનું કોઈપણ જાતનું એરિયસ આ કર્મચારીઓને આપવામાં ન આવ્યું હતું, જેના માટે સરકારે ઉપરના કારણો જે છે તે આગળ ધર્યા હતા। ડીએ પુનઃ શરૂઆત તો થઈ પરંતુ એરિયસ બાકી રહ્યા। જુલાઈ 2021થી ફરીથી ડીએ વધારાની ચૂકવણી શરૂ કરવામાં આવી, પરંતુ 18 મહિના સુધીની બાકી ડીએ અને ડીઆર એરિયસ આજ દિન સુધી ચૂકવવામાં આવ્યું નથી। આ કારણે લાખો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શન ધારકોમાં અસંતોષ જોવા મળ્યો છે। કર્મચારી સંગઠનો અને યુનિયનો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે। આ ડીએ કોઈ બોનસ કે ભેટ નથી, પરંતુ કર્મચારીઓનો કાયદેસરનો અધિકાર છે।
1 જાન્યુઆરીથી ખાતામાં ડીએ એરિયર્સ મળશે તેની ચર્ચા અને અપેક્ષા. તાજેતરમાં મળતી માહિતી અને વિવિધ સ્ત્રોતોમાં ચાલી રહેલા ચર્ચાઓ મુજબ સરકાર દ્વારા 1 જાન્યુઆરીથી કોરોના સમયગાળાનું બાકી ડીએ એરિયર્સ જે 18 મહિનાનું છે તેને ખાતામાં જમા કરવાની શક્યતા અંગે ગંભીર વિચારણાઓ ચાલી રહી છે. આ અપેક્ષાઓનું મુખ્ય કારણ આ મુજબ છે, જેમાં પહેલું છે આર્થિક સ્થિતિમાં સુધારો. તો જે રીતે કોવિડ-19ની પરિસ્થિતિમાંથી સરકાર આગળ નીકળી અને સરકારની ગાડી જે છે તે પટરી પર આવી ગઈ છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે, જેથી સરકારની આવકમાં વધારો થયો છે, જીએસટી કલેક્શનના સારા આંકડા અને અર્થવ્યવસ્થાની સ્થિરતા. બીજું કારણ છે ચૂંટણી વર્ષનું દબાણ. સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે મોટી મતદાતા સંખ્યા ધરાવે છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી વર્ષનું દબાણ પણ હોઈ શકે. ત્રીજું છે કર્મચારી સંગઠનોનું દબાણ. વારંવાર કર્મચારી સંગઠનો જેવા કે NCJCM, ઓલ ઇન્ડિયા પેન્શનર્સ યુનિયન વગેરે પત્રો અને રજૂઆતો અને આંદોલનો કરી રહ્યા છે. ચોથું કારણ છે મોંઘવારીનો ભાર. છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારીમાં નોંધપાત્ર વધારો થતાં કર્મચારીઓ પર આર્થિક દબાણ વધ્યું છે. ડીએ એરિયર્સ મળ્યા તો કેટલો ફાયદો થશે? તો જો 18 મહિનાનું બાકી ડીએ એક મુષ્ટ કરવામાં આવે તો તેના લાભ નીચે મુજબ હોઈ શકે. ગ્રુપ સી અને ડી કર્મચારીઓને ₹50,000થી લઈ અને 2 લાખ સુધીનો વધારો મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓને ₹2 લાખથી વધુ એરિયર્સ ચૂકવાઈ શકે છે. પેન્શન ધારકોને પણ નોંધપાત્ર રાહત મળશે. આ રકમ કર્મચારીઓ માટે ઘરેણાં લોન, બાળકોની ફી, આરોગ્ય ખર્ચ, રોજિંદા ખર્ચ જેવા મહત્વપૂર્ણ કામોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સરકારનો સત્તાવાર અભિગમ શું છે? તો હાલ સુધી સરકાર તરફથી સ્પષ્ટ અને સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ગતરોજ શિયાળુ સત્રમાં સંસદમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે કોરોના સમયગાળાના જે ડીએ અને ડીઆર એરિયર્સ અંગે સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે. આ જવાબથી સ્પષ્ટ થાય છે કે મુદ્દો સંપૂર્ણપણે નકારવામાં આવ્યો નથી, પરંતુ નિર્ણય આર્થિક પરિસ્થિતિને આધારે લેવામાં આવશે. કર્મચારીઓ અને પેન્શન ધારકોની લાગણી. તો કર્મચારીઓમાં એક તરફ આશા છે કે તો બીજી તરફ અશાંતિ પણ છે. ઘણા કર્મચારીઓ માને છે કે કોરોનામાં પણ તેમણે ફરજ બજાવી હતી. આરોગ્ય, પોલીસ, વહીવટી કર્મચારીઓએ જીવ જોખમે કામ કર્યું હતું. તે સમયનો હકદાર ડીએ ચૂકવવો ન્યાયસંગત છે. પેન્શન ધારકો માટે તો આ મુદ્દો વધુ સંવેદનશીલ છે, કારણ કે તેઓ નિશ્ચિત આવક પર નિર્ભર હોય છે. તો 1 જાન્યુઆરી 2026થી ડીએ એરિયર્સ મળે તો શું બદલાશે? તો 1 જાન્યુઆરી 2026થી જો ડીએ અને ડીઆરના એરિયર્સ જે છે તે મળશે 18 મહિનાના બાકી, તો કર્મચારીઓમાં સરકાર પ્રત્યે વિશ્વાસ વધશે. ઘરેલું ખર્ચમાં કર્મચારીઓને રાહત મળશે. બજારમાં ખરીદી વધવાથી અર્થવ્યવસ્થાને ગતિ મળશે અને સામાજિક તેમજ આર્થિક સ્થિરતા મળશે. આમ છેલ્લે વાત કરીએ તો કોરોના સમયનું બાકી ડીએ એરિયર્સ માત્ર એક નાણાકીય મુદ્દો નથી, પરંતુ તે સરકારી કર્મચારી અને પેન્શન ધારકોના અધિકાર, આત્મસન્માન અને આર્થિક સુરક્ષા સાથે જોડાયેલો વિષય છે. જો સરકાર 1 જાન્યુઆરીથી આ બાકી રકમ ખાતામાં જમા કરે છે તો તે લાખો પરિવાર માટે આગામી 1 જાન્યુઆરી 2026થી શરૂ થતા નવા વર્ષની સૌથી મોટી ભેટ સાબિત થશે. આમ 18 મહિનાના ડીએ એરિયર્સને લઈ અને ગત વખતે મળેલા શિયાળુ સત્ર દરમિયાન સંસદમાંથી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે તેવો મહત્વની જે છે તે નિવેદન આપતા હવે એ વાત સ્પષ્ટ છે કે 18 મહિનાનું જે ડીએ અને ડીએ એરિયર્સ જે બાકી છે તેને સરકાર સ્પષ્ટપણે નકારી રહી નથી, પરંતુ યોગ્ય સમય અને આર્થિક સ્થિતિની સમીક્ષા કરી અને સરકાર આજે છે તે બહાર પાડશે. આશાઓ છે કે 1 જાન્યુઆરી 2026 બાદ ક્યાંક ને ક્યાંક કર્મચારીઓને આ કોરોના સમયે રોકવામાં આવેલા ₹34,402 કરોડ જે છે તે એરિયર્સ ચૂકવાઈ શકે છે. જય હિન્દ, અસ્તુ.